વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે ફર ફ્રેન્ડ ગુજરાતમાં ભરતીઓનો વરસાદ થઈ રહ્યો છે। પહેલાં વનરક્ષક અને હવે 4300 પોસ્ટ પર નવી ક્લાસ 3ની ગૌણ સેવા તરફથી મિત્રો ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। જુનિયર ક્લર્ક આમાં સૌથી મોટી ભરતી છે। આગળ વધીએ શું છે પૂરી માહિતી એના પહેલાં ખાસ કરીને વનરક્ષક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને જીપીએસસી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક ઓફિસ અસિસ્ટન્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ ટી20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ સ્પેશિયલી વનરક્ષક માટે પર્યાવરણ કરંટ અફેર્સ પણ છે। તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તો મિત્રો ખૂબ જ મોટી ન્યૂઝ આવી રહી છે અત્યારે કે ત્યાં તમે જોઈ શકો ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે કે જ્યાં જુનિયર ક્લર્ક હેડ ક્લર્ક ઓફિસ અસિસ્ટન્ટ સિનિયર ક્લર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે। સૌથી વધારે મિત્રો પોસ્ટ આમાં જુનિયર ક્લર્કની છે, લગભગ 2300 જેટલી પોસ્ટ। તારીખ 4 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે। તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23 એટલે કે 12 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવામાં આવશે, બરાબર। તો રાત સુધીમાં વેબસાઇટ ઉપર મુકાઈ જશે જાહેરાત અને આવતીકાલના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત। તો આવતીકાલથી મિત્રો ફોર્મ ભરાવાના છે। જેવી નોટિફિકેશન આવશે હું તમને પૂરી માહિતી આપીશ। નોટિફિકેશનમાં શું એજ માંગેલી છે, શું અભ્યાસક્રમ રહેશે, બરાબર। ઉંમરમાં સૌથી મોટો પ્રશ્ન છે કે 12 પાસ પર રહેશે કે ગ્રેજ્યુએશન પર। તો ફ્રેન્ડ્સ ઉમ્મીદ કરીએ કે તમને ખુશી થઈ હશે કારણ કે વર્ષ 2023 જે છે મિત્રો ખરાબ નીકળ્યો હતો ભરતીની દ્રષ્ટિએ, પણ 2024માં ખૂબ જ સારી એવી વેકેન્સી બહાર આવી રહી છે। તો ફ્રેન્ડ્સ જો તમને વનરક્ષક પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી પીએસઆઈ માટે અને આ જે ભરતીઓ નીકળી છે જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક એના માટે કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય કે જેમાં ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે તો 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ફરી મળીશું આ વિડીયો સાથે। જય હિન્દ।